હેલો એવરીવન, આ વિડીયોમાં આપણે સિંગલ ઇનહેરિટન્સનું બીજું એક એક્ઝામ્પલ જોઈશું, જેથી સિંગલ ઇનહેરિટન્સનો કન્સેપ્ટ આપણને વધુ સારી રીતે ડાયજેસ્ટ થાય. અહીંયા આપણી પાસે એક વ્હીકલ ક્લાસ છે અને સેકન્ડ ક્લાસ છે દેટ ઇઝ કોલ્ડ કાર, અને કાર એ એક વ્હીકલ પણ છે, જેથી વ્હીકલના બધા પેરામીટર્સ આપણે ઇનહેરિટન્સના માધ્યમથી કારને ઇનપુટમાં આપીએ છીએ અને પછી કારને સ્પેસિફિક થોડા પેરામીટર્સ અને ફંક્શન ડિક્લેરેશન્સ કારના ક્લાસમાં આપણી પાસે છે અને પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલાં લાઇન બાય લાઇન સમજીએ કે કઈ રીતે શું વર્ક થાય છે આ બંને ક્લાસીસમાં. વ્હીકલ ક્લાસ છે એને આપણે જોઈએ તો એમાં બ્રાન્ડ એન્ડ મોડેલ એવા બે વેરિયેબલ છે જે ઇનપુટમાં લેવામાં આવે છે એના ઇનિશિયલાઇઝર ફંક્શનમાં, અને એને ઇનિશિયલાઇઝ કરવામાં આવે છે બંને વેરિયેબલ. પછી દરેક વ્હીકલ ડ્રાઈવ થઈ શકે એટલે એના માટે એક ડ્રાઈવ કરીને ફંક્શન લખેલું છે, જેમાં વ્હીકલ ઇઝ ડ્રાઇવિંગ, કે વ્હીકલ ઇઝ બીઇંગ ડ્રીવન એવું આવે, અથવા રનિંગ એવું પણ લખી શકાય. અથવા બરાબર. તો એનું ફંક્શન છે. હવે નીચે કારને રિલેટેડ બધા કામકાજ કરવા માટે કાર કરીને ક્લાસ ડિક્લેર કરેલો છે. તો એમાં પણ બ્રાન્ડ, મોડેલ એવું બધું આવે. એના માટે અલગ વેરિયેબલ અહીંયા આપણે ડિક્લેર નથી કરેલા, અહીંયા ખાલી યર કરીને વેરિયેબલ બનાવેલું છે. તો શું કામ એવું છે? તો કે વ્હીકલને આપણે ઇનપુટમાં અહીંયા આપેલું છે, તો વ્હીકલની બધી ક્વોલિટી કારમાં આવી જશે. તો અહીંથી વેરિયેબલ આ બંને ફક્ત આપણે પાસ કરીશું વ્હીકલ ક્લાસમાં. કઈ રીતે વ્હીકલ ક્લાસમાં પાસ કરીશું? તો કે અહીંયા વ્હીકલ એવું નથી લખવાનું, અહીંયા સુપર એવું લખવાનું છે. સુપર એટલે પેરેન્ટ એવું પણ કહી શકાય. તો પેરેન્ટને જ્યારે પણ ચાઇલ્ડ ક્લાસ રિફર કરવા માંગતો હોય, રેફરન્સ લેવા માંગતો હોય, ત્યારે સુપર કીવર્ડ આપણે લખવાનો રહે. ઓકે, તો અહીંયા આપણે ફંક્શન સુપરનું ઇનિશિયલાઇઝર ફંક્શન ઉપયોગમાં લઈએ છીએ. તો આપણે અહીંયા લખીશું સુપર બ્રેકેટ, પછી ડોટ ઓપરેશનથી એ પર્ટિક્યુલર ફંક્શન ઇનિટ ફંક્શનનો રેફરન્સ અહીંયા લઈશું અને બંને વેરિયેબલ એને પાસ ઓન કરીશું. તો વ્હીકલ અહીંયા પેરેન્ટ ક્લાસ હતો, તો પેરેન્ટ ક્લાસની મેથડ આપણે આ રીતે રન કરીએ છીએ. સેકન્ડ, એનો લોકલ વેરિયેબલ આપણે યર જે છે એને ઇનિશિયલાઇઝ કરીએ છીએ, જે કારને સ્પેસિફિક છે. હવે કાર જે છે એમાં હોર્ન હોય, એ હોર્ન આપણે વગાડીએ તો એના માટેનું ફંક્શન છે બીપ બીપ, એમાં આઉટપુટ આવે છે. તો એ કારને સ્પેસિફિક છે. બીજા કોઈ વ્હીકલ હોય એમાં કદાચ હોર્ન ના પણ હોય, એટલા માટે અહીંયા એ ફંક્શન નથી એવું આપણે એઝ્યુમ કરીએ છીએ. કારની અંદર હંમેશા હોય એટલે ત્યાં એ મૂકેલું છે. તો આટલું કરવાથી કારમાં 3 વેરિયેબલ ઇનિશિયલાઇઝ થઈ જશે, ધેટ ઇઝ બ્રાન્ડ, મોડેલ અને યર. અને એની પાસે પોતાનું એક હોંગ કરીને ફંક્શન છે જ, પ્લસ ડ્રાઈવ ફંક્શનની ફેસિલિટી પણ એને મળશે. અને એ આપણે નીચે જોઈએ છીએ કે અહીંયા કારનો એક ઓબ્જેક્ટ બનાવેલો છે, જેમાં ઇનપુટમાં 3 વસ્તુ રિક્વાયર્ડ હતી. અહીંયા એ ત્રણે આપણે આપેલી છે, ટોયોટા, કેમરી અને 2022. હવે આટલું કરવાથી એમાં 3 વેરિયેબલ ઇનિશિયલાઇઝ થઈ જશે, બ્રાન્ડ, મોડેલ અને યર. ફર્સ્ટ 2 વેરિયેબલ છે એ એના પેરેન્ટ તરફથી એને ગિફ્ટમાં મળેલા છે, તો એ પણ ઇનિશિયલાઇઝ થઈ જશે. પ્લસ નીચે 2 ફંક્શન પ્રિન્ટ કરેલા છે, દેટ ઇઝ ડ્રાઈવ અને હોંક. ડ્રાઈવ જે છે એને પેરેન્ટમાંથી મળેલું ફંક્શન છે,
અને હોંક જે છે એ પોતાનું ફંક્શન છે. તો અહીંયા એક જ ફંક્શન આપણે જોઈ શકીએ છીએ કારમાં. જો આ રન થાય ડ્રાઈવ ફંક્શન, બરાબર, તો એનો મતલબ ઇનહેરિટન્સ એક્ઝિક્યુટ થયું છે અને પેરેન્ટનું જે ફંક્શન છે એનો ઉપયોગ ચાઇલ્ડ કરી શકે છે. ચાઇલ્ડ છે કાર, અને કારનો ઓબ્જેક્ટ બનેલો છે આ સ્મોલમાં સી લખેલો કાર, અને એ ડ્રાઈવ ફંક્શન ઉપયોગમાં લે છે. તો એનો મતલબ પેરેન્ટનું ફંક્શન ઉપયોગમાં લે છે. તો ઇનહેરિટન્સ થયું હોય તો જ એ વસ્તુ પોસિબલ થાય. તો આઉટપુટમાં આપણને વ્હીકલ ઇઝ બીઇંગ ડ્રીવન અને બીપ બીપ એવું મળવું જોઈએ. તો આપણે જોઈએ છીએ વ્હીકલ ઇઝ બીઇંગ ડ્રીવન અને બીપ બીપ એવું આઉટપુટ આપણને મળે છે. આ સિવાય આપણે એ પણ ચેક કરવું જોઈએ કે કારમાં આ એક જ વેરિયેબલ હતો, તો આ બંને આવી ગયા છે કે નહીં, બ્રેન્ડ અને મોડેલ. તો બધા વેરિયેબલને પ્રિન્ટ કરવાના 3 પ્રિન્ટ ફંક્શન આપણે લખવા જોઈએ. ફર્સ્ટ અને સેકન્ડ વિલ બી મોડેલ, અને થર્ડ ધેટ ઇઝ યર. એ યર કારનો પોતાનો વેરિયેબલ છે. આ બંને પેરેન્ટ તરફથી મળેલા વેરિયેબલ્સ છે. તો 3 પ્રિન્ટ થવા જોઈએ આઉટપુટમાં. તો 3 પ્રિન્ટ થાય છે ટોયોટા કેમરી અને 2022. તો અહીંયા આપણે કન્ફર્મ કરીએ છીએ કે સિંગલ ઇનહેરિટન્સની મદદથી કાર ક્લાસ જે છે એ એના પેરેન્ટ વ્હીકલની પ્રોપર્ટીઝ જે આપે છે, એઝ વેલ એઝ એનું ફંક્શન ડ્રાઈવ ફંક્શન કે જે આ છે એનો ઉપયોગ કરી શકે છે.